ચલો ટ્રાય કરવો છે જવાનું. ગાઈસ અમે રોડ વચ્ચો વચ્ચ ક્રિકેટ રમીએ છીએ. હવે કટ માં આજે શોટ નહીં મારતો. બસ કેચ જેનું કેચ. ઓ જો બીજી ગાડી આવી. ઓ ભાઈ સાહેબ. ગાઈસ બીજા સબસ્ક્રાઇબર મળી ગયા અમને. 3 તો એ જાય છે અને અમને બીજા સબસ્ક્રાઇબર મળી ગયા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગાઈસ સવારમાં 5:30 વાગે ઉઠી દક્ષુભાઈ માટે ટિફિન બનાવ્યું અને પછી મેસેજ આવ્યો કે ભાઈ સ્કૂલમાં રજા છે. અમારા દક્ષુભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા, નાસ્તા પાણી કરીને. બધી અમારી મહેનત આજે પાણીમાં ગઈ. મેં મેસેજ નહોતો વાંચ્યો. મેસેજ તો 5:30 નો આવી જ ગયો છે એપ પર, પણ મેં ઉઠીને મેસેજ ન વાંચ્યો એટલે ભૂલ મારી કહેવાય. એકચ્યુઅલી 5:30 નો મેસેજ આવી ગયો છે. તો અમે તો દક્ષુભાઈને મસ્ત ઉઠાડ્યા, નવડાયા, ધોવડાયા. ભાઈ જો સરસ મજાનો નાસ્તો કરે છે. પછી મેસેજમાં નજર ગઈ કે સ્કૂલમાં તો રજા છે. તો કંઈ નહીં, આવું છે. એક તો તબિયત નથી સારી. ગઈકાલે હોસ્પિટલ ગઈ હતી, બાટલો ચડાયો, બહુ સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું છે, વાયરલ ગેસ્ટ્રો. તો કાલે તો આખો દિવસ મેં બ્લોગ નહોતો બનાવ્યો. આ બ્લોગ આજે જ બનશે અને આજે જ અપલોડ થશે. ગઈકાલનો બ્લોગ છે જ નહીં. તો મસ્ત અહીંયા વેઇન નાખી હતી, ઇન્જેક્શન માર્યું, એક બોટલ ચડાયો. ત્યારે આજે કંઈક સારું છે. બાકી તો હું ત્યાં રિસેપ્શનમાં નડિયાદ ગઈ હતી ને તો બહુ હેરાન થઈ ગઈ બા. હું સુરત માંડ પહોંચી છું. તો કંઈ નહીં, ચાલો દક્ષુભાઈનું રિએક્શન જોઈએ. આજે રજા છે તો ભાઈ આજે તો ખુશ. અરે યાર પ્રોબ્લેમ થઈ ગયો. વહેલા મેં મેસેજ વાંચ્યો હોત ને તો તને ના ઉઠાડત અત્યારે. હે એકચ્યુઅલી મારા એપમાં ખુલતું નહીં બેટા, એટલે તો મારો છોકરો કેટલો ઘસઘસાટ હોય. અત્યારે હવે નાઈ ધોઈને રેડી થઈ ગયો, નાસ્તો કરે છે. પછી હવે થોડી ઊંઘ આવવાની છે આ છોકરાને. કઈ નહીં, ભણવાનું. મોબાઈલ તો જોવાનું નથી, ભણવાનું. ના રે ના, ટીવી અત્યારમાં મગજ ના ખાતો મારું. હા, કોમ્પ્યુટર જોવે તો જોઈએ, બાકી ટીવી જોઈને અત્યારમાં મોબાઈલ ફૂલ અવાજ રાખીને મારું માથું દુખવા માંડ્યું. એક તો તબિયત નથી સારી. અને ગાઈસ હેવી રેઇન છે, બાપરે બાપ. જો વરસાદ તો જો તમે, ફૂલ પડવાનો છે. ગુડ મોર્નિંગ લાલા, ગુડ મોર્નિંગ માં, ગુડ મોર્નિંગ. ગાઈસ આજે તો ભૂક્કા કાઢી દે એવો વરસાદ આવ્યો છે. નીચે તો પાણી ભરાઈ ગયા છે, ગાડીઓ નથી નીકળતી. ગાડીઓ જો તમને બતાવો. અને દક્ષુ જેનું ક્રિકેટ રમે છે, હું દક્ષુ જેનું, અમે ત્રણેય ક્રિકેટ રમીએ છીએ. પહેલા રૂલ સમજી લેવાના અને પછી ધનાધન ક્રિકેટ ચાલુ કરવાની છે. છેક સુધી વિડીયો જોજો, મજા આવશે. પહેલા હું તમને નીચે પાણી કેટલું ભરાયું બતાવું. ગાઈસ જુઓ તમે, ખાલી પાણી જુઓ. આખી ગાડીઓ ડૂબાઈ ગઈ છે અને બધા એન્જોય કરવા વાળા તો એન્જોય કરે જ છે. જો અહીંયા બધે પાણી છે. જો આ કાર જાય, જો કેટલું પાણી ભરાઈ ગયું છે. હા જો આની તો બાઇક બી નથી નીકળતી, માંડ નીકળે છે. આજે સ્કૂલમાં રજા છે તો આ લોકો કેમ? સામે લક્ષ્મી નોવા છે, એની નીચે ફૂલ પાણી ભરાઈ ગયું છે. ચાલો ગાઈસ, તો વેધર કંઈક આ રીતના છે. મસ્ત સારું ને, તમને લોકોને રજા મળી ગઈ, મજા આવી ગઈ ને? ઠીક છે, અમારે બહાર જ નીકળે. જો પેલું પાણી જો તો એ તો કહું છું. ઓહો ત્યાં બી પાણી જ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ છે ગાઈસ આજે તો. જો પેલા લોકો બે ચાલતા જાય જો. બાકી મસ્ત વાતાવરણ, મસ્ત છે. અમે લોકો તૂટલા ફૂટલા રેનકોટ પહેરીને રેડી થઈ ગયા છીએ નીચે રમવા જવા માટે. દક્ષ જેનિસ નીચે રમવા જાય છે તો હું પણ એ લોકો સાથે રમવા જાઉં. હા, હમણાં આવશે, બહુ આવશે. જેનિશભાઈ બી રેનકોટ પહેરીને રેડી થઈ ગયા છે અને અત્યારે પાછો અપસેટ થઈ ગયો કે વરસાદ તો બંધ થઈ ગયો. ચાલ આવશે, આપણે જઈએ નીચે. ચાલ બોલ લઈ લો, હેડો. ક્રિકેટ રમવાના નીચે. ક્રિકેટ પલળશો, બીમાર પડશો. ચાલશે, ઓકે. ચલો, નથી પહેરવું ગાઈસ આ બંનેને રેનકોટ. ગાઈસ મારે તો કેવું આમ કઈ નામ છુપાડ દેવાય, એવું પલાળું ને મોબાઈલ બચાવવા માટે. એમ તો વોટરપ્રૂફ જ છે મોબાઈલ, પણ તો બી સેફટી રાખવી જરૂરી છે. ચાલો, અમારા લાલજીને લઈ જવા હતા પણ અમારે છે ને જેનિશભાઈએ કલર ઉખાડ નાખ્યો છે ને, તો કાલ બાદ શણગાર બણગાર કરાય ને પછી પરમ દિવસે નવા કરીને લઈ જઈશ. લાલજીને કોક જોવે તો કેવું લાગે હે દીકુ? કાલે લઈ જઈશ મારા છોકરાને. ચાલો ગાઈસ, દક્ષુ પહેરશે સેન્ડલ અને જેનિસ પહેરશે શૂઝ અને મારા તો સ્પેશિયલ છે જ ચોમાસાના જ ક્રોક્સ. ચાલો નીચે જઈને અમે મસ્ત ક્રિકેટ રમવાના જ છીએ. બગડાસટી બોલાવી છે, બગડાસટી.
ફૂલ શોર્ટ એ બગડાશે તારી બહેનને આવું એ એવું બોલે નોનસેન્સ મમ્મા વેલા ડીમાર્ટમાં તારી બહેનને મારું ડીમાર્ટમાં જવાનું છે આપણે તારી હાવું ગાઈસ મસ્ત વરસાદ ચાલે છે ચાલો હવે ક્રિકેટ રમવાનું ચાલુ કરો 2-4 છોકરાઓને બોલાવી લો યાર ક્રિકેટ રમવા માટે દક્ષ હા ડેવિડ ને બધાને બોલાવી લો ક્રિકેટ રમવા નહીં આવે હે જેનો ક્રિકેટ રમવા બોલાવી લઈએ અમારી ગાડી મસ્ત ચમકી ગઈ છે જોઈ લો એકદમ ચકાચક થઈ ગઈ છે ગાડી અમારી ચમકે છે ને બાપુ બ્લુ કલર ઓય અહીંયા આમ રમો એટલે પાછળ કોઈ લેવા ના જવું પડે આમ બહાર જવું ચાલો બહાર હા ચાલો બહાર ચલો પાણીમાં જઈએ ચલો ગાઈસ અમે પાણીમાં જઈએ છીએ હવે પાણીમાં જઈને ફૂલ ટોસ રમીશું હે ને દક્ષ મજા આવશે ને જેનકા કઈ અડતો નહીં લોખંડ બોખંડમાં કરંટ લાગી જાય સેફટી પહેલા પછી બધું મસ્તી ધમાલ દક્ષ કશે અડવા નહીં થંભલે બાંભલે કરંટ લાગી જાય આ નમન છે નમન હા જેનું આ ઉભો રહે ને બુદ્ધા હું ભાગે છે ગાઈસ જો પાણી તો જો તમે ખાલી જો પાણી તો બહુ બધા ભરાઈ ગયા ચલો જઈએ મજા આવશે ચલો બ્લોગ બનાવીએ જો ડેન્ગ્યુ આવે ચાલ ને આમ ના હોય ડેન્ગ્યુ આવી જા દસ ત્યાં ગટર આગળ નહીં જવાનું આમાંય આવતો રે ફટાફટ ચાલ પાણીમાં જઈએ ચલો પાણીમાં જઈએ ગાઈસ અહીંયા તો બહુ જોરદાર પાણી ભરાઈ ગયા છે નહીં બીવ્યા અને કૂતરાથી બહુ ફાટે છે નહીં કઈડવું નથી છું જ ને હું અલા આ કારી મારી જોડે આવી ગઈ મને એક તો બીક લાગે છે ચાલ પાણીમાં બોલ બેટ રમવાના છે ગાઈસ હે ક્રિકેટમાં હા ત્યાં જઈએ ચાલ દક્ષ ત્યાં પાણી બહુ મસ્ત છે ત્યાં જોરદાર પાણી છે ગાઈસ પાણીમાં ક્રિકેટ રમવા જઈએ છીએ અમે જો બાઈક જો બાઈક હા ચલો દૂર રહે છે એમથી તલાવ ભરાઈ ગયા છે તલાવ પાણી તો જો નહીં ચાલ ને આગળ જઈએ જો આ બાઈક જો માંડ નીકળે છે જો હે કઈ વા ત્યાં બી પાણી છે જો બહુ અહીંયા બહુ છે હા ચાલો આમ નીકળો હેડો અને અહીંયા અલા યાર ડિસાઈડ કેમ નહીં કરતા ક્યાં રમવું છે એમ ત્યાં નહીં પડાવવાનું હા ત્યાં ને અહીંયા આગળ રમીએ ચાલો જેનિસ બોલિંગ કરે છે અને દક્ષુ બેટિંગ કરે છે ચાલો આપણે બસ એટલે ઊભો રહે નાખ બોલ ઓ ગાડી જો ગાઈસ ખાલી ગાડી જો ઓ ગોડ ભાઈ સાહેબ ગયો દક્ષ એટલી બધી નથી મારવાની કે એટલા બધા દૂર જતા રે બોલ ના જેનિસ જેનું નહીં તાર હોય તાર કોઈ નહીં જાય ત્યાં હું જ જઈશ તો કોકના ચંપલા ઉડાડે હું જાઉં છું ત્યાં ગટર બટર હોય ને તો અંદર પડી જવાય ગાઈસ અમે અત્યારે બોલ બોલ લેવા જાઉં છું ત્યાં આગળ નાખ્યા છે ત્યાં 3 ગટર છે એટલે મારે રિસ્ક નથી લેવું હું જાતે જ લેવા જાઉં છું દેખાઈ ગયો ઓરેન્જ કલર પણ તોય ડર લાગે કઈ ના કર અત્યારે ગાઈસ અમારી રિસ્ક લઈને જાય એટલા બધા શોર્ટ પડ્યા તો અત્યારે ક્રિકેટ પર માસ્ટર છું ભાઈ ખાલી પ્લેટ રમવાનું હોય ગાઈસ માન કાઢ્યો બોલ ગાઈસ અમે રોડ વચ્ચે ક્રિકેટ રમીએ છીએ હવે કટ મારજે શોટ નહીં મારતો બસ કેચ જેનું કેચ ઓ જો બીજી ગાડી આવી ઓ ભાઈ સાહેબ જેનું કેચ કેચ આવો અરે યાર લચ્છો છોડ્યો ઓ આ રિક્ષા ગાઈસ રિક્ષા ચાલો મજા આવે છે ગાઈસ બહુ મજા આવે છે કેચ ઓ હુલા સાયકલ નહીં ચાલતી
યાર ના ચાલે ને ક્યાંથી ચાલે એ શોટ દક્ષ ત્યાં બધે નહીં જવાનું એમ કહું છું આ દક્ષ ને છે ને કશી ખબર નહીં પડતી અને ગમે તે ના જઈશ તું ત્યાં હું જાઉં છું ગાઈસ એક તો આ કરંટ વાળામાં બોલ નાખી દે ને પછી મને બીક લાગે આમરે આમરે ત્યાં નહીં આમરે આમ આગું રહેવાનું હું જાઉં ત્યાં નહીં આવવાનું કોઈએ ગાડી બંધ પડી ગઈ ગાઈસ આવતા રહો આમ સાઈડમાં જો આ રહ્યો બોલ અહીંયા હવે મેં લાસ્ટ વાર બોલ કાઢી આપ્યો છે હવે બોલ નહીં કાઢી આપું બરાબર હે ચાલો ત્યાં રમીએ દક્ષ ટ્રાય તો કરીએ ચાલ ગાઈસ જગ્યા ચેન્જ કરીએ છીએ બોલ રમવા માટે આમાં કોઈ રિસ્ક નથી અમે ક્રિકેટ રમીએ છીએ પણ કોઈ રિસ્ક નથી એકદમ સેફલી અમે ક્રિકેટ રમીએ છીએ મારા બાળકો મારી નજરમાં મારી સેફટીમાં ક્રિકેટ રમી રહ્યા છે જા ત્યાં બરાબર છે દક્ષ જેની જે ગંદુ બહુ ગંદુ પાણી છે ત્યાં બહુ ગંદુ પાણી છે ગાઈસ જો તો કેમનું ચાલીએ જ હવે જો આ સાયકલ બી ડૂબાઈ જવાની છે આગળ જશે જ નહીં જુનવા ચાલો બેટા તો અહીંયા જશે આને 10 વાર કહીશું ને તો આ નહીં સુધરે જેનીશ અહીંયા નાખશે પાક્કું સાચું કહું અને ત્યાં રિસ્ક છે એ તો કહું છું આને 4 વાર કહીશું તો એ નહીં સુધરે બેટા જા સામે જતો જાહેર ક્રિકેટ રમવાની જગ્યા શોધ કરીએ છીએ જેનું કે છે ત્યાં રમો દક્ષુ કે અહીંયા રમો દક્ષુ શોટ મારે છે તો ત્યાં વાયરમાં બોલ જતો રહે છે તો બોલ લેવા માટે બહુ તકલીફ પડે છે ચાલ હવે કટ જ કરવાની દક્ષ ચાલ જો આ કૂતરું એન્જોય કરે છે ને મસ્તીનું નહીં કાઢે ઓ બચી ગયો ચાલો લાસ્ટ બોલ ઓ આવું હોય તો જેનું હવે કેચ આપી દે એને આઉટ આપ જો ગાડી આવી ગાઈસ કેચ અરે રે વેન આવી ગાઈસ બીજી વેન આવી ચાલો કેચ આપ એ એન્જોય કરે છે ને એન્જોય કરવા દે ને હડે ઓ નહીં કાઢે આઉટ અરે યાર કેચઅપ ના થયું દક્ષુ આઉટ થઈ ગયો જેનીસ નું બેટિંગ આવી ગયું ગાઈસ નો ના ચાલશે ચાલ તો કેટલી મજા આવે બસ લા યાર બસ ગંદુ પાણી મોઢામાં જાય પાણી એવું નહીં ડાયરેક્ટ બેટ ઉપર આપ આમાં તો કેવી રીતે ટપ્પી પડે ચાલો ગાઈસ 2-3 છોકરા આયા છે રમવા માટે હવે રમવાની મજા આવશે દક્ષ હા ચાલો એક અહીંયા ઉભા રહો લો ખાઓ પત્યું નાખી દીધો ગાઈસ બોલ નાખી દીધો કઈ બુદ્ધિ જ નથી તારામાં પણ હવે કેવી રીતે જવાના ત્યાં હા બધા બીઓ મેન્ટલ જ છો અલા ત્યાં જવાય એવું છે નથી જવાય એવું અરે યાર આ લોકો રમવા આયા મજા આવતે હું ચલો ટ્રાય કરવો છે જવાનું હે ટ્રાય કરવો છે ચાલો મજા આવશે 70 રૂપિયા બોલ આપડી હું યાર મમ્મા તો તને પહેલા ભાન નહીં પડતી ત્યાં 2 વાર એમાં નાખ્યો વાયરમાં તો તમે લેવા માટે નાખ્યો ને એટલે મને ઓલા જવાય એવું નથી ત્યાં લક્ષ્મી નોવામાં આમાં જવાય એવું નથી વંડામાં રસ્તો છે કશે જવાનો
નહીં જવાય? મને માસી કહે છે. ચાલો ગાઈસ, બોલ અમારા જેનિશભાઈએ નાખી દીધો. જો હું છેલ્લો ટ્રાય કરું છું જવાનો. જવાય તો ઠીક છે, બોલ લઈ આવું, અને નહીં જવાય તો કંઈ નહીં. જો આ નકરું પાણી જ ઉડાડે છે, જો નકરું પાણી ઉડાડે છે ગાંડો. ટ્રાય કરું, અહીંયા રસ્તો છે એક, જો ગેટ બંધ ના હોય તો જઈ આવું, બાકી મજા આવે છે. અરે ગાઈસ, ઢીચણ સુધી પાણી ભરેલા છે. જો રિક્ષાઓ અડધી ડૂબાઈ ગઈ, અને અમારા જેનિશભાઈને પાણીમાં ક્રિકેટ રમવી છે. ક્રિકેટ રમવા આવ્યા પણ ભાઈએ 6 મારીને તો બોલ આ વંઢાની પાછળ જતો રહ્યો. તો હું ને દક્ષ જેનિશ રિસ્ક લઈએ છીએ બોલ લેવા જવા માટે. હે દક્ષ, લેવું છે રિસ્ક? હે, નહીં લેવું રિસ્ક? ઓકે, ચાલશે. શું કહે છે? સબસ્ક્રાઈબર છે તું? વિડીયો જોવે છે મારા? હે યાર, બોલ પડી ગયો છે ત્યાં. જવાય એવું છે કે રિસ્ક છે? કાદવ છે. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા, અમારા સામે જ રહે છે. તો ક્યાં સાયકલ લઈને ક્યાં રખડવા ગયા હતા? ભાગી ગયા. ઓય ટ્રાય તો કર, અમારી હેલ્પ તો કર યાર. કિચડ છે, કિચડ. તો ટ્રાય તો કરીએ. જો આમાં પાણી અડધો ડૂબાઈ ગયો મારા જેનિશ. કિચડ છે નથી ગાઈસ, મને ઢીચણ સુધી આવી ગયું છે. બસ એ બાજુ ત્યાં જ છે બેટા. જો અહીંયા પાણી નથી. આવો દક્ષ, નથી પાણી અહીંયા ક્યાંય. જો ઓછું છે. કેમ? અરે બોલ પડી ગયો છે, હું કામ ના લેવા દે? નહીં બોલ. ચાલો ગાઈસ, બોલ નહીં લેવાય. પત્યું. ચાલો ગયો બોલ. કેમ કે આ ભાઈ કહે છે કે ત્યાં આગળ લોખંડ ને લાકડું ચીકણું બહુ છે, એટલે કેન્સલ. ચાલો રમવાના. ક્રિકેટ રમવું હોય તો આવી જાઓ. આ સબસ્ક્રાઈબર મળ્યા, હેલ્પ કરી બિચારાએ, પણ મેળ ન આવ્યો કેમ કે એના ઓનરે અમને ના પાડી અંદર જવાની. એટલે બાકી તો જો છે ને ગાઈસ, બીજા સબસ્ક્રાઈબર મળી ગયા અમને. 3 તો એ જાય છે, અને અમને બીજા સબસ્ક્રાઈબર મળી ગયા. યાર બોલ જતો રહ્યો છે. ના એ નહીં, ત્યાં પેલી બાજુ પણ એના ઓનર ના પાડે છે. પાણી સુકાઈ જશે પછી. કેમ? બાય, થેન્ક યુ. બધા વિડીયો જોવે છે, થેન્ક યુ. હું ચંપલ તરવા લાગ્યું, બોલો. ચાલો પહેરી લઈએ. તારી ભલી થાય, કઈ જાય છે? ઉભો રે. અલા ગાઈસ, ચંપલ નહીં પહેરાતું. અલા પહેરી ગયું. ગાઈસ, આજે તો બહુ બધા સબસ્ક્રાઈબર મળી ગયા અમને. બોલ નહીં આવે હવે, કઈ નહીં, ઘરે જઈએ. મારે શાક લેવા જવું છે, શાક લઈ આવું અને પછી ઘરે જઈએ. હે શું કહે છે? જોઈ લો, અમારા જેનિશભાઈ ને રમવું હોય તો કઈ બી વસ્તુથી રમે. ગંદુ પાણી જાય છે મોઢામાં. અરે ના ઉડાડી. જો રિક્ષા આવી, જો માંડ ચાલે છે રિક્ષા. આગળ બાપરે. હે તો પછી ચાલો ઘરે જઈએ હવે. બીજી ગાડી આવી ગાઈસ. આગળ દક્ષ, ગાડી આવી. ચાલો બીજો બાઈક આવ્યો. ખરેખર આજે બહુ એન્જોય કર્યો ગાઈસ. હવે ચાલો બેટા ઘરે ચાલો. બહુ થયું. ચાલો, બીમાર પડશો પછી. ગાઈસ, બેટ ફેંકી દે છે ને પછી બેટ લેવા જાય છે. ઓ ભાઈ ચાલ, ઓછું થઈ ગયું પાણી. બસ લા, કેમ બેટ ફેંકે છે? ઓય ત્યાં ગટર છે, આમાં ચાલ. ગાંડા જેવો. બસ લા, ચાલ ઘરે જઈએ છીએ અમે. અહીંયા ફેંક. દક્ષ નાપ. ત્યાં બધે ગટર છે દક્ષ, જેનિશ. ગટર છે. ક્યાં ચાપ? જેનિશ ને દક્ષ ને ક્યાં ચાપ? આયશા. યાર ધાની ક્યારનું અવાય ને યાર. અમે ક્યારના ક્રિકેટ રમતા હતા.
છોટા માર લીધા. અરે યાર અમે ક્યારના 1 કલાક થયો અમે રમતા હતા. તમને ખબર છે અમે અહીંયા રમતા હતા? હે અમે હમણાં જોયા. સારું ચાલો તો અમે ઘરે જઈએ હવે. જેનીશભાઈના શૂઝમાં છે ને કાકરા ઘૂસી ગયા છે તો ભાઈ કાઢે છે. શું કાઢી નાખ્યું? આય હાય આ શૂઝમાંથી કાઢી નખાય. આ તો મેઇન સપોર્ટ છે. અરે રામ રામ રામ. લાય મને આપી દે. વાત તો સાંભળો. મેં જેની કીધું મેન્ટલ છે ને રહેશે. મેં કીધું છું કરી લેવાનું. એમ જેનું આ ન કઢાય બેટા. આ તો એનો સપોર્ટ છે. શૂઝ આના વગર શૂઝ પહેરાય જ નહીં. આય હાય ગાઈઝ અમારા જેનીશભાઈએ ડિસાઈડ કર્યું છે કે શૂઝથી ક્રિકેટ રમવાનું. જોઈ લો શૂઝથી કોણ ક્રિકેટ રમે ભગવાન. માય ગોડ શૂઝથી ક્રિકેટ રમાઈ રહી છે. લે હા કેચ એ આનીથી 6 મારશે શૂઝથી. અલા હરખું નાખ ને શૂઝ. એ ભગવાન કેચ. વાહ ભાઈ વાહ. વાવ વાવ. ચાલો બેટા ઘરે જઈએ હવે. ઓ ચાલો ઘરે. ચાલો ઓ બેટ ઉડા દીધું. હચડું બેટ. ચાલો ઘરે. ના ઓય એવું નહીં. એને 2 બોલ. હા નહીં ફેંકે. તું પહેલા એને 2 બોલ રમાડ. વાવ લા નહીં ફેંકે. આટલી બધી હું ફાટે છે તારી. ચાલ જેનું નથી રમવું એને. ઓ ભાઈ સાહેબ. સારું ચલો ઘરે. ચલો મમ્માને રસોઈ બનાવવાની છે. ચલો એ તમે ઘરે જાઓ. હું શાક લઈને આવું છું. ચા આ લેતો જા બેટા. આને હું ધોઈને પછી નાખી દે. લા ઉભો રે જેનીશ. તોડી નાખીશ તું. શૂઝ નવું છે. આઈસ છોકરાઓને ઘરે મૂક્યા અને હું જાઉં છું અમારી બસંતી લઈને શાકભાજી લેવા માટે. જો બસંતી આઈ હોપ કે રસ્તામાં બંધ ન થવી જોઈએ. એમ તો બંધ નહીં થાય પણ ખબર નહીં બહુ પાણી ભરાઈ ગયા છે તો કહેવાય બી નહીં. બંધ બી થઈ જાય તો કંઈ નહીં. ચાલો ટ્રાય મારીએ. લોંગ ડ્રાઈવ કરીએ શાકભાજીનું. એકદમ ફૂલ વરસાદમાં હું એક્ટિવા લઈને શાક લઈ આવી. મારું એક્ટિવા ડૂબાઈ ગયું હતું પણ ત્યાં વરસાદ ફૂલ પડતો હતો ને એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો. તો રસોઈ બનાવીને જમીન પરવારીને બેઠી. મેં કીધું લાવો ચલો હવે બ્લોગ એડિટ કરી દઉં. તો કંઈ નહીં. આ તો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં અને કોમેન્ટ રાધે રાધેની જરૂર કરજો યાર. ગાઈસ આજે દક્ષ જેનીશને હું નીચે વરસાદના પાણીમાં ક્રિકેટ રમાડવા લઈ ગઈ હતી. ફૂલ સેફટી સાથે. છોકરાઓને કંઈ નુકસાન ન થાય, કંઈ પ્રોબ્લેમ ન થાય એમની માટે હું ત્યાં સેફટી માટે હતી અને ખૂબ એન્જોય કર્યો. બહુ જ મજા આવી.